આજે તમે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઘણી વખત એવું સાંભળતા હશો કે આઈવીએફ પ્રક્રિયા દ્વારા મનગમતા ગુણવાળા બાળકો પસંદ કરી શકીએ છીએ, પર હકીકતમાં કાયદાકીય નિયમો પ્રમાણે અને અમુક માર્ગદર્શિકાઓ પ્રમાણે એવું ભારતમાં શક્ય નથી. આઈવીએફ પ્રક્રિયા ફક્ત અને ફક્ત કપલ્સ સંતાન પ્રાપ્તિ માટે મુશ્કેલી અનુભવે છે તેની મદદ માટે છે અને અમુક જેનેટિક ડિઝીઝીસ જે ફેમિલીમાં રન કરે છે એના પ્રિવેન્શન માટે ઉપયોગ કરી શકીએ છીએ, નહીં કે મનગમતી ગુણવત્તાવાળા બાળકો પસંદ કરવા માટે. તો આઈવીએફની પ્રક્રિયાથી આપણે બાળકોનો રંગ, ઊંચાઈ, બુદ્ધિ, આંખોનો રંગ આ બધી વસ્તુનું સિલેક્શન કરી શકતા નથી. એ અત્યારની સાયન્ટિફિક પદ્ધતિઓ પ્રમાણે એ પોસિબલ નથી. કેટલાક જેનેટિક ડિઝીઝીસ જે ફેમિલીમાં રન કરે છે એના પ્રિવેન્શન માટે આપણે પીજીટી એટલે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ એમ્બ્રિયો પર, જે બાળક આપણે ટેસ્ટ ટ્યુબ એટલે બનાવીએ છીએ એમ્બ્રિયો, એના પર કરીને સારી ગુણવત્તાવાળું અને એ જેનેટિક ડિઝીઝ વગરનું બાળક આપણે સિલેક્ટ કરી શકીએ છીએ અને એને ગર્ભમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તો આઈવીએફની પ્રોસિજર ફક્ત ને ફક્ત પ્રેગ્નન્સી પ્રાપ્ત કરવા માટે અને અમુક જેનેટિક ડિઝીઝીસ ફેમિલીમાંથી હટી જાય અને સ્વસ્થ બાળક આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એના માટે ઉપયોગ કરી શકીએ છીએ. તેથી જો કોઈ તમને કહે કે આપણે આઈવીએફ મનગમતા બાળક માટે કરી શકીએ છીએ તો એ સાચું માનવું નહીં, તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચું નથી. યાદ રાખો, આઈવીએફ તમને માતા પિતા બનવામાં મદદ કરી શકે છે, પણ બાળકનો રંગ, એની ગુણવત્તા, એની બુદ્ધિમત્તા અને દેખાવ એ સિલેક્શન કરવામાં મદદ કરી શકતું નથી. આ વિશે અગર વધુ માહિતી જોઈએ તો તમારા આઈવીએફ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ.